હા, એકદમ અંદર ટેસ્ટફુલ કરીએ અને ઉપર ટોપિંગમાં ચીઝ ને ટોમેટો હોય તો ટેસ્ટ બહુ જ ગમે. એટલે સ્પ્રાઉટ બર્ગર હોવા છતાંય હોશે હોશે ખાશે બધા. ઓકે, સામગ્રી શું લઈએ છે? ફણગાવેલા મગ, મઠ અને ચણા, બાફેલા બટાકા, બ્રેડ ક્રમ્સ, લીલા મરચા, આદુ, લસણ, કોથમીર, પુદીનો અને રૂટીન મસાલો. ઓકે, અને સમય કેટલો લાગશે? પહેલાની પ્રિપરેશનમાં આપણે લગભગ 1 દિવસ જોઈએ, 24 કલાક ફણગાવેલા મગ મઠ લીધા છે એટલે. બાકી અત્યારે બનાવતા તો લગભગ 10-1 મિનિટ થાય. ઓકે, તો શરૂ કરી દઈએ. છે એટલે ગેસ ઓન કરી દે છે, તેલ ગરમ થતું થાય. બાઉલની અંદર ફણગાવેલા મગ, મઠ અને ચણા એ બધાને મીઠું નાખીને થોડું બાફી લીધું છે અને બાફીને પછી એને મેશ કરી લીધું છે. અચ્છા, એટલે 1 બાઉલ આપણે લઈએ છીએ. એની સાથે બાફેલો બટાકો 1 નંગ નાખીશું. હવે એની અંદર મસાલો ફુદીનો છે 2 ચમચી ઝીણું સુધારેલું. ફુદીનાથી ટેસ્ટ પણ સરસ આવે, સાથે સાથે પાચન ક્રિયા માટે, કારણ કે આપણે જયારે કઠોળ લેતા હોય તો એ પચવામાં થોડા હેવી હોય, એટલે ફણગાવેલા છે એટલે ઓલરેડી થોડા હલકા થઈ જાય. એની સાથે થોડું ફુદીનો લઈએ એટલે પાચન ક્રિયા માટે બહુ સારું. ઓકે, લીલા મરચા, આદુ, લસણની પેસ્ટ છે એ લગભગ 2 ચમચી લઈશું. કોથમીર છે 1 ચમચી. 1 ટેબલસ્પૂન ઝીણું સુધારેલું ડુંગળી. મીઠું આપણે લઈએ છીએ. મીઠાનું પ્રમાણ થોડું ઓછું લઈશું કારણ કે ફણગાવેલા મગમઠને આપણે બાફતી વખત થોડું મીઠું એડ કરેલું. બરાબર. એની સાથે બ્રાઉન બ્રેડ લીધી છે. બ્રાઉન બ્રેડને ફ્રેશ બ્રેડને ક્રશ કરી લીધું છે ઓકે, અને એ લઈએ છીએ. આપણે ડ્રાય ફોર્મમાં નથી લેતા, બ્રેડ ક્રમ્સ લઈએ છીએ, ઓકે, ફ્રેશ બ્રેડ ક્રમ્સ. એ લગભગ 2 બ્રેડ છે એનો ક્રમ લઈએ છીએ. હવે એને મિક્સ કરી લઈશું. બેન, આપણા ઇન્ડિયન જે મેન્ટાલિટી છે એ પ્રમાણે તો વડીલો ના જ પાડે કે જંક ફૂડ ના લેવું, જંક ફૂડ થી દૂર રહેવું, પણ જે રીતનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જંક ફૂડ ને ટોટલી અવોઇડ કરવું તો શક્ય જ નથી. બિલકુલ શક્ય નથી, કારણ કે બાળકોને બર્ગર છે, હોટડોગ છે, એટલે બ્રેડની દરેક આઇટમ્સ ગમતી હોય છે. સાથે સાથે પાસ્તા પણ એટલા જ પ્રિય હોય છે લોકો. અને એમાં થોડું આપણે હેલ્ધી વર્ઝન કરી દઈએ તો એ આપણે આપીએ તો આપણા મનને સંતોષ રહે અને એટલું નુકસાન પણ ના કરે. રાઈટ, તૈયાર થઈ ગયું છે. હવે આપણે એની ટિક્કી કરીશું. ઓકે, આપણે બર્ગરની સાઈઝની જ ટિક્કી કરીશું. આ રીતે લઈને બ્રેડ ક્રમ છે એના એ જ લઈએ, થોડું એની ઉપર થોડું કોટ કરી લઈશું. ઓકે, ટિક્કીને વાળીને તૈયાર કરી. તેલ પણ તૈયાર છે, ટિક્કી તૈયાર છે, આપણે તળી લઈએ. અત્યારે લીપી આપણે તળીએ છીએ, એકદમ ટેસ્ટ વાઇઝ સારું લાગે કરીને. અને શેલો ફ્રાય પણ કરી શકાય, અચ્છા, અથવા ઓવનમાં બેક કરી લો અને પછી તમે બર્ગર રેડી કરો તો બહુ સરસ લાગે. એટલે એ બંને રીતે શેલો ફ્રાય કરીએ અથવા તો બેક કરીએ તો કેલેરી પણ થોડી ઓછી, એટલે હેલ્ધી વધારે થઈ જાય. વધારે હેલ્ધી થઈ જાય. તળી ગયું છે. તળી ગયું છે. હવે આપણે ચીઝ બ્રેડ અને સોસનું એક મિશ્રણ તૈયાર કરીશું. ઓકે,
ગાર્લિક ચીઝ લીધું છે. સ્પ્રેડ ચીઝ જે આવે એમાં ગાર્લિક ફ્લેવર લીધું છે. ઓકે. એ આપણે 1 ટીસ્પૂન લઈએ છીએ. એની સાથે ટોમેટો કેચઅપ એ લગભગ 1.5 ચમચી જેટલું લઈશું. અચ્છા, ગાર્લિક ફ્લેવર જે છે એ ટેસ્ટને એનહાન્સ કરે છે, હા. પણ જો ગાર્લિક ફ્લેવર ની બદલે નોર્મલ ચીઝ પણ લઈએ તો પણ ચાલે. ટેસ્ટમાં વાંધો નહીં, આ થોડો ફ્લેવર સારી લાગે, બીજું કંઈ નહીં. એની અંદર આપણે 1 ટીસ્પૂન ઝીણું સુધારેલું ડુંગળી લઈએ છીએ. ઓકે. 1 ટીસ્પૂન ઝીણા સુધારેલા ટામેટા,